ખાદી શબ્દ સાંભળીએ એટલે ગાંધીજી યાદ આવે। ખાદી આજે ફેશન બની ગઈ છે। લોકોમાં ખાદી પહેરવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે। જ્યારથી નરેન્દ્ર મોદીએ ખાદીના કુર્તા પહેરવાની શરૂઆત કરી છે ત્યારથી યુવાનોમાં પણ ખાદીના કુર્તા પહેરવાની હોડ લાગી છે। ખાદીના વેચાણમાં વધારો થયો છે, સાથે સાથે મોંઘવારીના કારણે ભાવ વધારો પણ આવ્યો છે, પરંતુ આધેડોમાં ખાદી પહેરવાનું પ્રમાણ ઘટ્યું છે। બજારમાં અત્યારે ઘણી બધી નવીનતા આવી છે, જેમાં ભાઈઓ તથા બહેનોના સુંદર વસ્ત્રો છે। કાપડમાં પણ ઘણી બધી ડિઝાઇનો છે। રેશમ કાપડ તો અનેક વેરાયટીઝમાં આવે છે, જે બજારની હરીફાઈમાં ઊભા રહી શકે એમ છે। ભાવમાં સામાન્ય રીતે 10% વધારો થયો છે, કંઈ સામાં બહુ વધારો નથી। મોદી સાહેબ જે રીતના કુર્તા પહેરે છે એવા કુર્તા અમે વર્ષોથી બનાવીએ છીએ અને અમારા ત્યાં ખૂબ સારા વેચાય છે અને એની ડિમાન્ડ છે। અને આપ જોશો તો જો ગ્રાહકો જોશે તમારા ત્યાં અહીંયા ખુલ્લામાં એને મૂકેલા છે। ટોટલી અત્યારે નવી જનરેશન ખાદી ખરીદવા આવે છે અને એના માટે ખૂબ જ સારી સારી આઇટમો છે એને ખરીદે છે। અત્યારે અમારા ત્યાં તો અમે જોઈએ છીએ તો મોટા ભાગના યુવાનો ખાદી ખરીદે છે। યુવાનોમાં ખાદી પહેરવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે અનેક પ્રકારની વેરાયટી પણ જોવા મળી રહી છે। જો દુકાનધારકની વાત માનવામાં આવે તો દરરોજના 2 થી 3 લાખના ખાદીના કપડાનું વેચાણ થઈ રહ્યું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે યુવાનો ખાદીનો ઉપયોગ ભરપૂર રીતે કરી રહ્યા છે। તે સિવાય યુથ આઇકોન મનાતા નરેન્દ્ર મોદીને યુવાનો ફોલો કરી રહ્યા છે। ખાદીમાં ફેશન જગતે પણ ઝંપલાવ્યું છે। ખાદીમાં લેટેસ્ટ ડિઝાઇનનો ઉપયોગ કરી બ્રાન્ડ ન્યૂ કપડાં પ્રદર્શિત કરી રહ્યા છે। કુર્તા સિવાય પણ ખાદીમાં બીજી વેરાયટી જેવી કે ડ્રેસ, ટોપ, સ્કર્ટ વગેરે જોવા મળે છે। સાડીમાં પણ કલર અને ન્યૂ ડિઝાઇન કરેલી સિલ્ક ખાદી, કોટન ખાદી, બાટિક પ્રિન્ટવાળી ખાદી સાડી, એમ્બ્રોઇડરીવાળી ખાદી સાડીનો ઉપયોગ કોર્પોરેટ જગતમાં વધી રહ્યો છે। એક સમયે ખાદી એ માત્ર નેતાઓનું પ્રતીક ગણાતી, આજે ખાદી એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે।